હેલો સ્ટુડન્ટ, હવે આપણે નર્સિંગ રિસર્ચ એન્ડ સ્ટેટિસ્ટિક્સનું યુનિટ 3 રિવ્યૂ ઓફ લિટરેચર વિશે જોઈશું. અત્યાર સુધી આપણે બે યુનિટ જોયા. યુનિટ 1 ઇન્ટ્રોડક્શન ઓફ રિસર્ચ ઇન નર્સિંગ એન્ડ સેકન્ડ રિસર્ચ પ્રોબ્લેમ, થર્ડ છે રિવ્યૂ ઓફ લિટરેચર. તો હવે જોઈએ રિવ્યૂ ઓફ લિટરેચર શું છે. રિવ્યૂ ઓફ લિટરેચર ઇઝ વન of the most important step in research process. રિસર્ચ પ્રોસેસની અંદર રિવ્યૂ ઓફ લિટરેચર છે એક સૌથી ઇમ્પોર્ટન્ટ સ્ટેપ છે. The main purpose of ROL, review of literature, to convey to the readers about the work already done, the knowledge and ideas that have been already established on the particular topic of research. રિવ્યૂ ઓફ લિટરેચરનો મેઇન હેતુ એ છે કે કોઈ એક પર્ટિક્યુલર રિસર્ચના ટોપિક ઉપર પહેલાં શું વર્ક થઈ ગયું છે એના વિશે, એનો નોલેજ અથવા આઈડિયા શું ઇસ્ટાબ્લિશમેન્ટ થઈ ગયા છે એના વિશેનું નોલેજ છે એ રીડર્સને આપવું, એ રિવ્યૂ ઓફ લિટરેચરનો મેઇન પર્પઝ છે. ધેન છે ડેફિનેશન ઓફ રિવ્યૂ ઓફ લિટરેચર. The ROL, the review of literature, is defined as a broad, comprehensive, in-depth, systematic and critical review of scholarly publication, published scholar print material, IV material and personal communications. રિવ્યૂ ઓફ લિટરેચર એક બોર્ડ, કોમ્પ્રેહેન્સિવ, સિસ્ટમેટિક, ક્રિટિકલ, ઇન-ડેપ્થ, સિસ્ટમેટિક, ક્રિટિકલ રિવ્યૂ છે કે જેને પબ્લિશ્ડ, અનપબ્લિશ્ડ, સ્કોલર પ્રિન્ટ મટીરિયલ, એવી મટીરિયલ્સ અથવા પર્સનલ કમ્યુનિકેશન્સ દ્વારા એકબીજા જોડે કમ્યુનિકેટ કરવામાં આવે એવા જે રિવ્યૂ છે એને રિવ્યૂ ઓફ લિટરેચર કહેવામાં આવે છે. The review of literature is defined as a broad, comprehensive and in-depth, systematic and critical review of scholarly publications, unpublished scholar print material, AV material and personal communication. સુરેશ કે શર્મા દ્વારા એસ.કે. શર્મા દ્વારા ડેફિનેશન અપાણી. પછી છે અમેરિકન નર્સિંગ એસોસિએશનની ડેફિનેશન ફોર રિવ્યૂ ઓફ લિટરેચર. A literature review is a body of tests that aims to review that critical point of knowledge and a particular topic of research. Review of literature એનો એક બોડી છે કે જેને એનો એમ એવો છે કે કોઈ પણ રિસર્ચનો પર્ટિક્યુલર ટોપિક છે એના ઉપર ક્રિટિકલ પોઈન્ટ ઓફ નોલેજ, એનું જે નોલેજ છે એને રિવ્યૂ કરવાનું અને એને ટેસ્ટ કરવાનું, તેને રિવ્યૂ ઓફ લિટરેચર રિવ્યૂ કહેવામાં આવે છે. પછી છે ઇમ્પોર્ટન્સ ઓફ રિવ્યૂ ઓફ લિટરેચર ઓર ઓબ્જેક્ટિવ ઓફ રિવ્યૂ ઓફ લિટરેચર. એનો ઇમ્પોર્ટન્સ અથવા તો એના ઓબ્જેક્ટિવ ગોલ શું છે રિવ્યૂ ઓફ લિટરેચરના. રિવ્યૂ ઓફ લિટરેચર હેલ્પ ઇન ફુલફિલમેન્ટ ઓફ ધ ફોલોઈંગ ઓબ્જેક્ટિવ્સ છે એને ફુલફિલમેન્ટ કરવા માટે રિવ્યૂ ઓફ લિટરેચર છે એનો યુઝ થાય છે. એમાં ફર્સ્ટ છે ડિટરમાઇન વોટ ઇઝ નોન એન્ડ નોટ નોન અબાઉટ ધ સબ્જેક્ટ, કોન્સેપ્ટ ઓર પ્રોબ્લેમ. તમે જે રિસર્ચ કરો છો એ સબ્જેક્ટ, કોન્સેપ્ટ અથવા પ્રોબ્લેમ ઉપર શું શોધ થઈ ગઈ છે ને શું શોધ નથી થઈ, શું નોન છે ને શું અનનોન છે એના વિશે જાણવા માટે રિવ્યૂ ઓફ લિટરેચરનો યુઝ થાય. ડિટરમાઇન ગેપ્સ, કન્સિસ્ટન્સ એન્ડ ઇનકન્સિસ્ટન્સી ઇન ધ લિટરેચર અબાઉટ ધ સબ્જેક્ટ, કોન્સેપ્ટ અને પ્રોબ્લેમ. કોઈ બીજી પર્ટિક્યુલર ટોપિક છે, સબ્જેક્ટ, કોન્સેપ્ટ અથવા પ્રોબ્લેમ છે, એમાં કન્સિસ્ટન્સી શું છે, એક સરખું શું છે અને ઇનકન્સિસ્ટન્સી શું છે, એમાં એક અસમાનતા શું છે, એ બે વચ્ચેનો ગેપ છે એ જાણવા માટે. ડિસ્કવર અનઆન્સર્ડ ક્વેશ્ચન અબાઉટ સબ્જેક્ટ, કોન્સેપ્ટ એન્ડ પ્રોબ્લેમ. કોઈ બીજી પ્રોબ્લેમ છે, કોન્સેપ્ટ છે અથવા સબ્જેક્ટ છે એના વિશે એવો કયો ક્વેશ્ચન છે જે અનઆન્સર્ડ છે એ શોધવા માટે. Describe the strength and weakness of research design, methods of inquiry, instrumental or data collection tool used in earlier works. આગળના રિસર્ચની અંદર જે રિસર્ચ ડિઝાઇન યુઝ થઈ છે, મેથડ્સ ઓફ ઇન્ક્વાયરી, ઇન્સ્ટ્રુમેન્ટ, ડેટા કલેક્શન ટૂલ એ બધું યુઝ થયું છે. એની સ્ટ્રેન્થ અને એની વીકનેસ શું છે એ ડિસ્ક્રાઇબ કરવા માટે રિવ્યૂ ઓફ લિટરેચરનો યુઝ થાય. ડિસ્કવર કોન્સેપ્ચ્યુઅલ ટ્રેડિશન્સ યુઝ ટુ એક્ઝામિન પ્રોબ્લેમ્સ છે એનો એક્ઝામિન કરવા માટે જે કોન્સેપ્ચ્યુઅલ ટ્રેડિશન છે, જે આગળથી આવતા પ્રોસેસ છે, સ્ટેપ છે એ ડિસ્કવર કરવા માટે, એ શોધવા માટે રિવ્યૂ ઓફ લિટરેચરનો યુઝ થાય. જનરેટ યુઝફુલ રિસર્ચ ક્વેશ્ચન્સ ઓર એક્ટિવિટીઝ ફોર ધ સ્પેસિફિક સ્પેશિયલિટી ઓર ડિસિપ્લિન્સ.
યુઝફુલ ક્વેશ્ચન છે એ શોધવા માટે, જનરેટ કરવા માટે અને પછી એ જ ક્વેશ્ચનનો આન્સર આપવા માટે એક સ્પેસિફિક ફેસિલિટી અથવા તો ડિસિપ્લિન સાથે એક પ્રોપર વે સાથે એક્ટિવિટી કરવા માટે રિવ્યૂ ઓફ લિટરેચરનો યુઝ થાય. ડિટરમાઇન ધ અપ્રોપ્રિએટ રિસર્ચ ડિઝાઇન મેથડ, ઇન્સ્ટ્રુમેન્ટ ઓર ડાટા કલેક્શન્સ ટૂલ એન્ડ એનાલિસિસ મેથડ ફોર આન્સરિંગ રિસર્ચ ક્વેશ્ચન્સ. આપણા રિસર્ચ માટે અથવા તો રિસર્ચનો જે ક્વેશ્ચન છે એનો આન્સર કરવા માટે પ્રોપર રિસર્ચ ડિઝાઇન, પ્રોપર રિસર્ચ મેથડ, ઇન્સ્ટ્રુમેન્ટ, ડેટા કલેક્શન્સ ટૂલ, એનાલિસિસ મેથડ એ બધું ડિટરમાઇન કરવા માટે, એ બધું શોધવા માટે, એ બધું આપણે ખબર પડે એટલા માટે રિવ્યૂ ઓફ લિટરેચરનો યુઝ થાય. Determines the needs of for replications of well-designed study or refinement of a study. આપણે કોઈ બી ટોપિક છે એ સ્ટડી કન્ડક્ટ કરીએ છીએ તો શું કામ કરીએ છીએ, એનું રેપ્લિકેશન શું છે, એની જરૂરિયાત શું છે, પ્લસ એમાં શું નવું એડ થશે, આપણે એમાં શું નવું નોલેજ એડ કરી શકીએ, એ બધું ડિટરમાઇન કરવા માટે ROL છે, રિવ્યૂ ઓફ લિટરેચર છે, એનો યુઝ થાય. પછી છે પ્રમોટ્સ ડેવલપમેન્ટ એન્ડ પ્રોટોકોલ્સ. Promotes development of protocols and policies related to nursing practice, education and administrations. નર્સિંગ પ્રેક્ટિસ, એજ્યુકેશન અને એડમિનિસ્ટ્રેશનને રિલેટેડ જેટલા પ્રોટોકોલ્સ છે અને પોલિસી છે એને ડેવલપમેન્ટ કરવા માટે રિવ્યૂ ઓફ લિટરેચર છે એનો યુઝ કરવામાં આવે છે. Uncover a new practice intervention of gain support for change in a practice interventions. પ્રેક્ટિસના ઇન્ટરવેન્શન્સમાં છે એવા ચેન્જ લઈ આવવા માટે અથવા તો એવા ઇન્ટરવેન્શન્સ કે જે ચેન્જિંગ હોય, જે પેશન્ટ માટે ફાયદાકારક હોય, એવા ન્યૂ પ્રેક્ટિસ ઇન્ટરવેન્શન લઈ આવવા માટે રિસર્ચ છે, રિવ્યૂ ઓફ લિટરેચર છે એનો યુઝ થાય છે. ધેન આ હતા ઇમ્પોર્ટન્સ ઓર ઓબ્જેક્ટિવ ઓફ રિવ્યૂ ઓફ લિટરેચર. ધેન છે પર્પઝ ઓફ રિવ્યૂ ઓફ લિટરેચર. રિવ્યૂ ઓફ લિટરેચર ઇઝ એસેન્શિયલ ટુ. રિવ્યૂ ઓફ લિટરેચર જરૂરી છે કારણ કે ડિટરમાઇન હાઉ વેલ થિયરી એન્ડ રિસર્ચ આર ડેવલપ્ડ ઇન ધ સ્ટડી. સ્ટડીની અંદર જે આપણે રિસર્ચ કર્યું છે, જે થિયરી કરી છે, કેટલી ડેવલપ છે અને કેટલી સારી છે એ જાણવા માટે ડિફાઇન કોન્સેપ્ટ, એક્ઝામિન સર્ચ, design method and scales, instrument and measures and techniques of data collections and analysis used by others. બીજા દ્વારા સેમ ટોપિક ઉપર કઈ રિસર્ચ ડિઝાઇન યુઝ થઈ છે, કયા કોન્સેપ્ટ યુઝ થયા છે, કઈ મેથડ્સ યુઝ થઈ છે, કયા ઇન્સ્ટ્રુમેન્ટ, ક્યુ મેઝરમેન્ટ અને ટેકનિક્સ યુઝ થઈ છે ડેટા કલેક્શન કરવા માટે, એ બધું જાણવા માટે રિવ્યૂ ઓફ લિટરેચર છે એ જરૂરી છે. આઈડેન્ટિફાય સ્ટડી ફોર રેપ્લિકેશન ઓર કમ્પેરિઝન્સ. આપણી સ્ટડી સાથે રેપ્લિકેશન કરે એવી અથવા આપણી સ્ટડી સાથે કમ્પેરિઝન કરે એવી સ્ટડી ગોતવા માટે. એક્ઝામિન ડિફિકલ્ટ્સ રિપોર્ટેડ બાય અધર્સ. સેમ ટોપિક ઉપર કોઈ રિસર્ચની સ્ટડી કરી છે અને એ સ્ટડીમાં કયા ડિફિકલ્ટીઝ આવી છે તો બીજા દ્વારા કયા ડિફિકલ્ટી સેમ સ્ટડી ઉપર આવી છે એનું એક્ઝામિનેશન કરવા માટે. ડિફાઇન ઇથિકલ ઇમ્પ્લિકેશન્સ ઓફ સિમિલિયર સ્ટડી. આપણે જે સ્ટડી કરી છે એ સ્ટડીમાં બીજી કઈ ઇથિકલ ઇમ્પ્લિકેશન્સ, લીગલી પરમિશનની જરૂર પડશે એ જોવા માટે, એ આપણે શોધવા માટે. આઈડેન્ટિફાય ધ ગાઈડ ટુ યુઝ ઇન રાઇટિંગ ધ રિસર્ચ રિપોર્ટ. અને રિસર્ચ રિપોર્ટ છે એ લખવા માટે આપણે એઝ અ ગાઈડ તરીકે પણ રિવ્યૂ ઓફ લિટરેચર છે એનો યુઝ કરી શકીએ. Thus, review of literature helps in many ways, starting from selection and formulation of problem, providing conceptual framework for the study. રિવ્યૂ ઓફ લિટરેચર છે ઘણા બધા રસ્તે આપણને મદદ કરે છે, જેમ કે સિલેક્શન અને ફોર્મ્યુલેશન્સ ઓફ રિસર્ચ પ્રોબ્લેમ. આપણે જ્યારે રિસર્ચ પ્રોબ્લેમનું ભણ્યા હતા, આગળ રિસર્ચ પ્રોબ્લેમવાળો યુનિટ જો એમાં પણ જોયું કે રિસર્ચ પ્રોબ્લેમ છે એનું સિલેક્શન કરવા માટે અને ફોર્મ્યુલેશન કરવા માટે રિવ્યૂ ઓફ લિટરેચરનો યુઝ થાય. કોન્સેપ્ચ્યુઅલ ફ્રેમવર્ક છે એ બનાવવા માટે પણ રિવ્યૂ ઓફ લિટરેચરનો યુઝ થાય. અસેસ ફિઝિબિલિટી, પ્રોવાઇડિંગ મેથોડોલોજી એન્ડ મેક જનરલાઇઝેશન્સ. રિવ્યૂ ઓફ લિટરેચરના કારણે આપણે એનું ફિઝિબલ બનાવી શકીએ છીએ, એની પ્રોપર મેથોડોલોજી આપણે યુઝ કરી શકીએ છીએ અને એને જનરલાઇઝ કરી શકીએ છીએ. પછી છે આ હતા એના પર્પઝ ઓફ રિવ્યૂ ઓફ લિટરેચર. પછી છે સોર્સિસ ઓફ રિવ્યૂ લિટરેચર. હવે આપણે રિવ્યૂ ઓફ લિટરેચર જોતા હોય, આપણે જે ટોપિક ઉપર રિસર્ચ કર્યું છે એ સેમ ટોપિકના કેટલા રિસર્ચ થયા છે, કેવી રીતના રિસર્ચ થયા છે એ આપણે જોતા હોય તો એના સોર્સિસ ક્યાંથી છે. The common sources of literature are books, chapters of books, journals, abstract, critic reviews, abstract published in conference, professional and government reports, unpublished doctoral classifications
and thesis, the reference can be categorized as many two sources, primary sources and second. લિટરેચર માટેના કોમન સોર્સિસ છે બુક્સના ચેપ્ટર, જનરલ્સ, એબ્સ્ટ્રેક્ટ, ક્રિટિક રિવ્યૂ, પબ્લિશ કે જે કોન્ફરન્સની અંદર પબ્લિશ થયા હોય એવા એબ્સ્ટ્રેક્ટ્સ, પ્રોફેશનલ અથવા ગવર્મેન્ટ રિપોર્ટ્સ, અનપબ્લિશ ડોક્ટરલ એટલે કે પબ્લિશ ના થયા હોય એવા ડોક્ટર્સના રિવ્યૂ અને થીસીસ. આ બધા કોમન છે રિવ્યૂ ઓફ લિટરેચર માટે. સોર્સિસના મોસ્ટલી બે કેટેગરી છે, પ્રાઇમરી સોર્સિસ એન્ડ સેકન્ડરી સોર્સિસ. ફર્સ્ટ છે પ્રાઇમરી સોર્સિસ. પ્રાઇમરી સોર્સિસ કોને કહેવાય? અ પ્રાઇમરી સોર્સિસ ઇઝ written by a person who developed theory or conduct the research, or is the description of an investigation written by the person who conduct it. પ્રાઇમરી સોર્સિસ એવું છે કે જેને રિસર્ચ કન્ડક્ટ કર્યું છે, જેને થિયરી ડેવલપ કરી છે, એના દ્વારા જે વસ્તુ લખવામાં આવી હોય એને પ્રાઇમરી સોર્સિસ કહેવાય. અથવા તો જે પર્સન ઇન્વેસ્ટિગેટ કરે છે, કન્ડક્ટ કરે છે, એ પોતે ડિસ્ક્રિપ્શન લખે કે મેં આ રિસર્ચ આવી રીતના કર્યું, તો એ પ્રાઇમરી સોર્સિસ છે. મોસ્ટ પ્રાઇમરી સોર્સિસ આર ફાઉન્ડ ઇન પબ્લિશ્ડ લિટરેચર. પ્રાઇમરી સોર્સિસ છે મેઇનલી પબ્લિશ્ડ લિટરેચર છે, જે પબ્લિશ થતા હોય એવા લિટરેચર છે એની અંદર જોવા મળે છે. જેમ કે નર્સિંગ રિસર્ચ આર્ટિકલ ન્યૂઝપેપરમાં ને એની અંદર ઓનલાઈન છે, અથવા કોન્ફરન્સની અંદર નર્સિંગ રિસર્ચ આર્ટિકલ છે એ જોવા મળતા હોય, તો એમાંથી આપણે એઝ અ પ્રાઇમરી સોર્સ તરીકે રિવ્યૂ ઓફ લિટરેચર લઈ શકીએ. પછી છે સેકન્ડરી સોર્સિસ. A secondary sources has written by a person other than the individual who developed theory or conduct the research. જેને રિસર્ચ કન્ડક્ટ કર્યું છે અથવા તો થિયરી ડેવલપ કરી છે એના સિવાયનું બીજું પર્સન છે એ જ્યારે રિસર્ચ લખે અથવા એને લખે ત્યારે એ સેકન્ડરી સોર્સિસ બની જાય છે. અધરવાઇઝ અ સેકન્ડરી સોર્સિસ ઇઝ નોન એઝ ઇટ ઇઝ ડિસ્ક્રિપ્શન્સ ઓફ ધ સ્ટડી ઓર સ્ટડીઝ પ્રિપેર્ડ બાય સમવન અધર દેન ધ ઓરિજિનલ રિસર્ચર. સેકન્ડરી સોર્સિસ છે એને ડિસ્ક્રિપ્શન ઓફ ધ સ્ટડી પણ કહેવામાં આવે છે, કે જે ડિસ્ક્રિપ્શન છે જેને રિસર્ચ કર્યું હોય, જે ઓરિજિનલ રિસર્ચર હોય એના સિવાય બીજા પર્સને લખેલ હોય છે. ઓફન સેકન્ડરી સોર્સિસ રિપ્રેઝેન્ટ અ સમરી એન્ડ ક્રિટિકલ ઓફ થિયરિસ્ટિસ્ટ ઓફ રિસર્ચર વર્ક. સેકન્ડરી સોર્સિસ છે એની અંદર સમરી પણ હોય છે, ક્રિટિક થિયરિસ્ટિસ્ટ હોય છે, અને રિસર્ચર વર્ક કેવી રીતના થયું એ પણ એનો યુઝ કરવામાં આવે છે. અમેરિકન જનરલ ઓફ ક્રિટિકલ કેર. ક્રિટિકલ કેર ઉપરની જે અમેરિકાની જનરલ છે એમાં મોસ્ટલી બધા ક્રિટિકલ કેર વિશેના રિસર્ચ હોય એના પબ્લિશ થાય છે, તો એ જનરલ દ્વારા એમાં પબ્લિશ કરવામાં આવે છે, જનરલ દ્વારા એ છાપવામાં આવે છે, એટલે એ સેકન્ડરી સોર્સિસ થઈ છે. પછી ધેર આર વેરિયસ અપ્રોચીસ ફોર લોકેટિંગ રિવ્યૂ આર એઝ ફોલોઝ. તો એમાં ઘણા બધા એવા છે કે જેમાંથી આપણને રિવ્યૂ ઓફ લિટરેચર મળી રહે, જેમ કે બિબ્લિયોગ્રાફી ડેટાબેઝ છે, જનરલ્સ છે, ઇન્ડેક્સ છે, એબ્સ્ટ્રેક્ટ્સ છે, ડિક્શનરીઝ છે, એન્સાઇક્લોપીડિયા છે અને હેન્ડબુક્સ છે. એ બધામાંથી પણ આપણને રિવ્યૂ ઓફ લિટરેચર મળી રહ્યા. અધર સોર્સિસ, પહેલાં બે સોર્સિસ હતા, પ્રાઇમરી સોર્સિસ એન્ડ સેકન્ડરી સોર્સિસ. ત્રીજું છે અધર સોર્સિસ. એની અંદર ફર્સ્ટ ઇલેક્ટ્રોનિક સોર્સિસ. એની અંદર અધર સોર્સિસના મેનલી બે ટાઈપ પડે, ઇલેક્ટ્રોનિક સોર્સિસ એન્ડ પ્રિન્ટેડ સોર્સિસ. તો ફર્સ્ટ છે ઇલેક્ટ્રોનિક સોર્સિસ. It is a computer assisted literature and it is most important sources of literature. Computer assisted sources છે લિટરેચર છે અને એ લિટરેચરનો સૌથી ઇમ્પોર્ટન્ટ સોર્સ છે. ઇલેક્ટ્રોનિક લિટરેચર સર્ચ થ્રુ અ વેબ મે બી વેરી યુઝફુલ. ઇલેક્ટ્રોનિક લિટરેચર છે એ વેબ દ્વારા, વેબસાઇટ દ્વારા સર્ચ કરવામાં આવે છે અને એ સૌથી વધારે યુઝફુલ છે. જનરલ લિટરેચર સર્ચ કેન બી કન્ડક્ટેડ થ્રુ અ સર્ચ એન્જિન્સ. જનરલી લિટરેચર છે એ ઘણા એવા સર્ચ એન્જિન છે એની જોડે આપણે એમાંથી આપણે સર્ચ કરી શકીએ છીએ, જેવા કે yahoo ગૂગલ છે www.google.com, MSN સર્ચ, લાઇકોસ, વેબ ક્વાલ, આલ્ટાવિસ્ટા એક્સેટ્રા. આ બધા જે સર્ચ એન્જિન છે એની ઉપરથી આપણને ઘણો બધો ડેટાબેઝ મળી રહે છે આપણે જે ટોપિક ઉપર રિસર્ચ કરવું હોય એના માટેનો. ધ મોસ્ટ રિલેવન્ટ ડેટાબેઝ આર. બીજા કયા એવા ડેટાબેઝ છે, બીજી એવી કઈ વેબસાઇટ છે જેની ઉપરથી તમે ઓનલાઈન રિવ્યૂ ઓફ લિટરેચર લઈ શકો? તો ફર્સ્ટ છે સિન્હાલ, ક્યુમ્યુલેટિવ ઇન્ડેક્સ ટુ નર્સિંગ ટુ અલાઇડ હેલ્થ લિટરેચર. ક્યુમ્યુલેટિવ ઇન્ડેક્સ ટુ નર્સિંગ ટુ અલાઇડ હેલ્થ લિટરેચર. 2 માર્ક્સની અંદર સિન્હાલ અને મિડલાઇન એનું ફૂલ ફોર્મ પૂછાય છે, કે સિન્હાલ અને મિડલાઇનનું
ફૂલ ફોર્મ આપો તો સિન્હાલનું ફૂલ ફોર્મ છે ક્યુમ્યુલેટિવ ઇન્ડેક્સ ટુ નર્સિંગ ટુ અલાઇડ હેલ્થ લિટરેચર. accessible at http://www.sinhal.com. આ એની વેબસાઇટ છે. ઇટ ઇઝ કન્ટેન્સ આર્ટિકલ્સ ઓફ નર્સિંગ લિટરેચર પબ્લિશ્ડ આફ્ટર 1988. 1988 પછી જેટલા પબ્લિશ થયેલા નર્સિંગ રિસર્ચના આર્ટિકલ છે એ બધા તમને આ વેબસાઇટ ઉપર મળી જાય છે. સિન્હાલ પ્લસ વેબ પેજ ઇઝ ઓલ્સો અવેલેબલ. સિન્હાલ પ્લસ કરીને પણ એક વેબ પેજ છે એ અવેલેબલ છે ઇન્ટરનેટ ઉપર. મિડલાઇન મેડિકલ લિટરેચર એનાલિસિસ એન્ડ રિટ્રાઇવડ સિસ્ટમ ઓનલાઇન. Medical Literature Analysis and Retrieved System Online Midline. It is an electronic sources of literature review commonly used by nurses and provides free articles. ઇલેક્ટ્રોનિક સોર્સ છે લિટરેચર માટેનો, કોમનલી નર્સિસ દ્વારા યુઝ થાય છે અને એને રિલેટેડ ફ્રી આર્ટિકલ્સ છે એ પ્રોવાઈડ કરે છે. ધ નેશનલ લાઇબ્રેરી ઓફ મેડિકલ પ્રોવાઇડ્સ ફ્રી એક્સેસ ટુ મિડલાઇન થિયરી, પબમેડ ઓર www.ncbi.nic.gov. જે નેશનલ લાઇબ્રેરી ઓફ મેડિકલ છે એના દ્વારા જેટલા રિસર્ચ કરવામાં આવે છે એ બધા આ વેબસાઇટ ઉપર એક્સેસ થાય છે અને એના માટે પબમેડ અથવા તો www.ncbi.nic.gov એ વેબસાઇટ ઉપર તમે જઈને સર્ચ કરી શકો છો. થર્ડ છે પબમેડ. PubMed can be used to search research abstracts available at pubmed.com. પબમેડમાં pubmed.com ઉપર જેટલા પણ અવેલેબલ રિસર્ચ હોય તમે સર્ચ કરી શકો છો. બ્રિટિશ નર્સિંગ ઇન્ડેક્સ. ઇટ ઇઝ અ લીડિંગ UK નર્સિંગ ડેટાબેઝ પ્રોવાઇડિંગ બિબ્લિયોગ્રાફિક રેફરન્સ ટુ અ જનરલ આર્ટિકલ્સ. યુકેનું એક નર્સિંગ ડેટાબેઝ છે કે જેની અંદર આપણે બિબ્લિયોગ્રાફિક ડેટાબેઝ જોતો હોય, કોઈ પણ વસ્તુ માટેની બિબ્લિયોગ્રાફી જોતી હોય તો ત્યાંથી મળી રહે છે. ફિફ્થ છે મિડલાઇન પ્લસ. ઇટ ઇઝ અ વેબસાઇટ ફોર અ કન્ઝ્યુમર હેલ્થ ઇન્ફોર્મેશન્સ. કન્ઝ્યુમરની જે હેલ્થ ઇન્ફોર્મેશન છે, પેશન્ટની કોઈ એવી હેલ્થ ઇન્ફોર્મેશન હોય, એવા જે રિયલ કિસ્સા હોય એ બધું તમને આ વેબસાઇટ ઉપરથી મળી રહે છે. પછીનું છે ઇરિક, એજ્યુકેશન રિસોર્સિસ ઇન્ફોર્મેશન સેન્ટર. Education Resources Information Center. It provides large sources of ERIC. It is available at http://eric@ed.gov. એની અંદર ઘણા બધા સોર્સિસ છે એ મળી રહે છે રિસર્ચને લઈને, પર્ટિક્યુલર નર્સિંગ ટોપિકને લઈને, અને એની વેબસાઇટ છે www.eric.ed.gov. રજિસ્ટ્રી ઓફ નર્સિંગ રિસર્ચ. સિગ્મા થીટા તાયુ ઇન્ટરનેશનલ ઓનર સોસાયટી ઓફ નર્સિંગ મેક્સ. સિગ્મા થીટા તાયુ જે નર્સિંગ ઇન્ટરનેશનલ સોસાયટી ઓફ નર્સિંગ છે એના ઓનર છે. ધીસ ડેટાબેઝ અવેલેબલ થ્રુ ઇટ્સ વર્જિનિયા હેન્ડરસન્સ ઇન્ટરનેશનલ નર્સિંગ લાઇબ્રેરી. જે રજિસ્ટ્રી ઓફ નર્સિંગ રિસર્ચ છે એની ઉપર જે ડેટાબેઝ છે એમાં વર્જિનિયા હેન્ડરસન ઇન્ટરનેશનલ નર્સિંગની લાઇબ્રેરી છે, ઇન્ટરનેશનલ નર્સિંગ લાઇબ્રેરી છે, એના જેટલા ડેટાબેઝ છે, એમાં જેટલી જનરલ્સ છે, રિસર્ચ છે, બુક્સ છે, એ બધું તમને રજિસ્ટ્રી ઓફ નર્સિંગ રિસર્ચ ઉપર મળી રહે છે. ઇટ હેઝ અ મોર ધેન 2200 રિસર્ચ આર્ટિકલ એન્ડ કોન્ફરન્સ ઓબ્સ્ટ્રેક્ટ્સ. એની અંદર વેબસાઇટની અંદર 2200 કરતાં પણ વધારે રિસર્ચ આર્ટિકલ અને કોન્ફરન્સ એબ્સ્ટ્રેક્ટ આવેલા છે. 8 છે કોલક્રોન ડેટાબેઝ ઓફ સિસ્ટમ રિવ્યૂ. ઇટ પ્રોવાઇડ્સ હેલ્થકેર રિલેટેડ લિટરેચર. એની અંદર હેલ્થકેર રિલેટેડના લિટરેચર છે એ જોવા મળે છે. સાયકોઇન્ફો સાયકોલોજીકલ ઇન્ફોર્મેશન્સ. ધીસ ડેટાબેઝ બિલોંગ્સ ટુ અમેરિકન સાયકોલોજીકલ એસોસિએશન એન્ડ કવર્સ લિટરેચર ફ્રોમ સાયકોલોજીકલ ઓર રિલેટેડ ડિસિપ્લિન્સ. આ ડેટાબેઝ છે એ અમેરિકન સાયકોલોજીકલ એસોસિએશન છે એના દ્વારા જોડાયેલું છે, એનાથી બિલોંગ્સ કરે છે, અને એની અંદર સાયકોઇન્ફોની અંદર સાયકોલોજી અથવા એને રિલેટેડ જેટલી ડિસિપ્લિન છે, એને રિલેટેડ જેટલી સંસ્થા છે અથવા એને રિલેટેડ જેટલી બ્રાન્ચીસ છે એ બધાના લિટરેચર છે એ સાયકોઇન્ફોમાં આપણને મળી રહે છે. તેન છે કેન્સર લિટરેચર, કેન્સરને રિલેટેડ બધા લિટરેચર. HAPI હેલ્થ એન્ડ સાયકોસોશિયલ ઇન્સ્ટ્રુમેન્ટ. સાયકોસોશિયલને લીધે હેલ્થ ઉપર શું ઇફેક્ટ થાય છે એ બધા રિસર્ચના લિટરેચર મળી રહે. હેલ્થ સ્ટાર હેલ્થ સર્વિસીસ ટેકનોલોજી એડમિનિસ્ટ્રેશન રિસર્ચ. હેલ્થ સર્વિસીસ ટેકનોલોજી એડમિનિસ્ટ્રેશન રિસર્ચ એટલે કે હેલ્થ સર્વિસની અંદર કઈ કઈ નવી ટેકનોલોજીનો યુઝ થાય છે, વેન્ટિલેટર છે કે
અંબુબેક છે, તો એ બધા જે લિટરેચર ટેકનોલોજીનો યુઝ થાય છે તો એના માટેના જે રિવ્યૂ ઓફ લિટરેચર છે એ મળી રહે. CD-ROM કોમ્પેક્ટ ડિસ્ક રીડ ઓનલી મેમરી વિથ રિસર્ચ ડેટાબેઝ. જે કોઈ એવી સીડી હોય કે જેની અંદર રિસર્ચનો બધો ડેટા ફિટ કરેલો હોય તો એ CD-ROM છે આપણને રિવ્યૂ ઓફ લિટરેચર તરીકે યુઝ કરી શકીએ. ડિસરેશન એબ્સ્ટ્રેક્ટ્સ ઓનલાઈન એન્ડ ઓનલાઈન જર્નલ્સ. આ બધા ઉપર આપણે ઓનલાઈન ઇલેક્ટ્રોનિક સોર્સિસ છે રિવ્યૂ ઓફ લિટરેચર માટે, કે આપણે ઓનલાઈન આપણે ગૂગલ ઉપર, યાહુ ઉપર કે એવા જે સર્ચ એન્જિન છે, મોઝિલા ફાયરમાં જે ગૂગલ્સ, ક્રોમ છે એની ઉપર આપણે આ બધું જોઈ શકીએ છીએ. સેકન્ડ છે પ્રિન્ટેડ સોર્સિસ. આ હતા ઇલેક્ટ્રોનિક સોર્સિસ, બીજા હતા, હવે આવશે પ્રિન્ટેડ સોર્સિસ. પ્રિન્ટેડ સોર્સિસ આર ઓલ્સો યુઝ ફોર લિટરેચર રિવ્યૂને લિટરેચર કરવા માટે પ્રિન્ટેડ સોર્સિસ છે એ પણ યુઝફુલ છે. Printed research summary may be located from published abstracts, psychological abstracts, dissertation abstracts, informational, mastered abstracts, instruction, etc. The relevant printed sources are as follows. પ્રિન્ટેડ સોર્સિસ છે એની અંદર સમરી હોય છે. સમરીની અંદર ઘણા બધા પબ્લિશ એબ્સ્ટ્રેક્ટ્સ હોય છે, સાયકોલોજીકલ એબ્સ્ટ્રેક્ટ્સ હોય છે, ડિટર્નેશન એબ્સ્ટ્રેક્ટ્સ ઇન્સ્ટ્રક્શન હોય છે, માસ્ટર્ડ એબ્સ્ટ્રેક્ટ ઇન્સ્ટ્રક્શન હોય છે. એ બધા ઇન્સ્ટ્રક્શન ને એ બધું આપેલું હોય છે પ્રિન્ટેડ સોર્સિસની અંદર. રિલેવન્ટેડ પ્રિન્ટેડ સોર્સ છે એ નીચે પ્રમાણે છે. એમાં છે ફર્સ્ટ જનરલ્સ 2, નેશનલ એન્ડ ઇન્ટરનેશનલ. તેમાં નેશનલ નર્સિંગ જનરલ્સ એની અંદર ધ નર્સિંગ જનરલ ઓફ નર્સિંગ મિડવાઇફરી, ધ નર્સિંગ જનરલ ઓફ ઇન્ડિયા, નાઇટિંગલ નર્સિંગ ટાઈમ, નર્સિંગ એન્ડ મિડવાઇફરી રિસર્ચ જનરલ્સ એન્ડ ઇન્ડિયન જનરલ્સ ઓફ નર્સિંગ સ્ટડીઝ. આ બધી આપણી નેશનલ ઇન્ડિયાની અંદર જોવા મળતી જનરલ્સ છે. બીજું છે ઇન્ટરનેશનલ નર્સિંગ જનરલ, અમેરિકન જનરલ્સ ઓફ નર્સિંગ, વેસ્ટર્ન જનરલ્સ ઓફ નર્સિંગ રિસર્ચ, એડવાન્સ ઇન નર્સિંગ સાયન્સ, ઇન્ટરનેશનલ જનરલ્સ ઓફ નર્સિંગ સ્ટડીઝ, કેનેડિયન જનરલ્સ ઓફ નર્સિંગ રિસર્ચ. આ બધા જનરલ્સના નામ છે. આવી બધી અલગ અલગ જનરલ્સ આવે. સેકન્ડ છે રિસર્ચ રિપોર્ટ્સ. રિસર્ચના જે રિપોર્ટ્સ લખેલા હોય, પ્રિન્ટેડ હોય. અનપબ્લિશ્ડ ડિસર્ટેશન ઓર થીસીસ, જે સ્ટુડન્ટ દ્વારા થીસીસ હોય અને જે પબ્લિશ ના થઈ હોય એવી થીસીસ. અને એના મેગેઝિન્સ એન્ડ ન્યૂઝપેપર્સની અંદર રિસર્ચ વિશેનું ઘણું બધું હોય. એન્સાઇક્લોપીડિયાઝ એન્ડ ડિક્શનરીઝ, બુક્સ, કોન્ફરન્સ પેપર. આ બધા હતા પ્રિન્ટેડ સોર્સિસ. તો આ હતું રિવ્યૂ ઓફ લિટરેચર, જેમાં આપણે એની ડેફિનેશન્સ, એનો ઇમ્પોર્ટન્સ, એના પર્પઝ અને એના સોર્સિસ જોયા. સોર્સિસની અંદર મેઇનલી 2 પ્રાઇમરી એન્ડ સેકન્ડરી સોર્સિસ, ત્રીજું અધર સોર્સિસ, એની અંદર પણ 2 ઇલેક્ટ્રોનિક સોર્સિસ એન્ડ પ્રિન્ટેડ સોર્સિસ.